દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહિલાઓને લઈને એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો, જેમાં અર્બુદા મહિલા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ મહેસાણાના સ્પાન ગોકુલધામ પ્લાઝા વિસનગર રોડ માનવ આશ્રમ મહેસાણા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। હવે જે અર્બુદા મહિલા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ છે, તેનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા, પગભર બનાવવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે સંકલ્પ રહ્યો છે આત્મનિર્ભર બનાવવા, તે પ્રકારની પહેલ છે તે શરૂ કરવામાં આવી છે। અને આ કાર્યક્રમના દશાબ્દી મહોત્સવ અને નવીની કાર્યાલયનું ઉદ્ઘાટન માટેનો આ સમારોહ હતો। જેમાં મોટી સંખ્યામાં મહેસાણા, પાટણ સહિતના આજુબાજુની જિલ્લાઓની મહિલાઓ છે તે ઉપસ્થિત રહી આગામી સમયમાં મહિલાઓને કેવી રીતે પગભર બનાવી શકાય તે માટે ખૂબ જ ગંભીર વિચાર વિમર્શ કરવામાં આવ્યા ને મહિલા સશક્તિકરણ વિશેની વાતો થઈ ને આમાં જે અર્બુદા મહિલા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી છે તે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું કામ કરે છે ને તેના સંદર્ભમાં આ કાર્યક્રમમાં મહાન હસ્તીઓ પણ ઉપસ્થિત રહી। જેમાં મુખ્ય મહેમાનોની જો વાત કરવામાં આવે તો મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, સાથે જ મહેસાણાના લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, સાથે જ મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ અને અનેક મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી। સાથે જ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજનની જે ભૂમિકામાં રહ્યા તેમાં અર્બુદા ક્રેડિટ સોસાયટીના ચેરમેન રમીલાબેન ચૌધરી અને એમડી મીનાબેન ચૌધરી, તેમણે કાર્યક્રમ વિશેની માહિતી આપી અને મહિલાઓ માટે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ રહ્યો છે આત્મનિર્ભર બનાવવા માટે, તેમને સશક્તિકરણ તરફ લઈ જવા માટે, તે પ્રકારનો સરાહનીય કાર્ય છે તે અર્બુદા મહિલા ક્રેડિટ સોસાયટી કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે ને આવી રીતે આગામી સમયમાં પણ આવા સંમેલનો, સમારોહ યોજીને વધુમાં વધુ લોકો આ તકનો લાભ લઈ શકે, આ ફાયદાઓ તેઓ મેળવી શકે તે માટેના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે અને ખૂબ જ ભવ્ય અને સુંદર રીતે આ કાર્યક્રમ છે તે મહાનુભાવોએ હાજરી આપીને સફળ પણ બનાવ્યો। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવા અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।